નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ વિષયનું ચેપ્ટર 8મું બેઝિક પદાવલી નિત્યસમના ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય 8.4નો આ ચેપ્ટરનો છે 10મો પાઠ. અગાઉ આપણે 8.4નો પ્રશ્ન પહેલો પાર્ટ 9માં શીખી ગયા. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન બીજો છે ગુણાકાર શોધવાનો. તો પદાવલી રીતના છે 5 - 2x અને 3 + x દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો પહેલાં કૌંસ શું છે કે સામાન્ય શું નીકળશે 5, 3 + x આ દ્વિતીય પદ, -2x જે બાકી છે એ -2x એનો ગુણાકાર થશે 3 + x સાથે. તો 5 ગુણકમાં 3, 5 × 3 = 15 વત્તાની નિશાની 5 × x એટલે 5x -2x નો ગુણાકાર 3 સાથે. બેમાંથી કોઈ પણ ગુણાકારમાં માઇનસ હોય એટલે માઇનસ નિશાની આવશે. 3 × 2 = 6x. હવે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે તો માઇનસ થશે 2x². હવે પ્લસ જે મધ્યમ પદ છે પ્લસ માઇનસ એમાં બાદબાકી થશે 15. પછી 6 છે એ મોટા આંકડા નિશાની શું છે માઇનસ, તો 6માંથી 5 જાય એટલે 1, મોટા આંકડા નિશાની કેવી છે માઇનસ -x - 2x². ત્યારબાદ બીજો દાખલો x + 7y અને 7x - y. તો સૌથી પહેલાં આપણે પદાવલીમાંથી x સામાન્ય લેશું. બીજું પદ એમનું 7x - y, બાકી રહેલ +7y એનો ગુણાકારમાં 7x - y. 7x × x એટલે કે 7x². બેમાંથી એક માઇનસ હોય તો માઇનસ x × y એટલે xy. બે પ્લસ છે તો પ્લસ ને પ્લસ 7 × 7 = 49xy. બેમાંથી એક માઇનસ છે તો માઇનસ આ માઇનસ છે ને, બેમાંથી એક માઇનસ તો 7y ગુણકમાં y એટલે કે 7y². હવે જે મધ્યમ પદ છે પ્લસ ઓર માઇનસ થશે, શું કામે ચલ સરખા છે એટલા માટે. તો 7x². 49 મોટો અંક છે એટલે પ્લસ છે તો પ્લસ 49xy માંથી એક xy બાદ કર્યા એટલે 48xy -7y². ત્યારબાદ દાખલા નંબર છે 3, 1² + b અને બીજી દ્વિપદી છે a + b². તો સૌથી પહેલાં સાવરી કાઢશું a², બીજું પદ એમનું a + b² પ્લસ b a + b². a² × 1 ઘાત એટલે આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે એની 3 ઘાત થશે, વત્તા a² × b² છે એટલે a² b² થશે, પ્લસ a × b એટલે ab થશે, પ્લસ bની 1 ઘાત છે એટલે bની 1 ઘાત ગુણકમાં bની 2 ઘાત એટલે bની થશે 3 ઘાત. તો આપણે એનો આન્સર મળી ગયો, કારણ કે મધ્યમ પદ સમાન નથી એટલે પ્લસ ઓર માઇનસ થવાનું નથી. ત્યારબાદ નેક્સ્ટ ચોથો દાખલો p² - q². અને બીજી દ્વિપદી છે 2p + q. તો પહેલા કૌંસમાંથી p² સામાન્ય લેશું, 2p + q - q², 2p + q. આ p² કરવાનો છે કેની સાથે 2p સાથે, એટલે શું થશે 2p³ એટલે 2p3, કારણ કે 1 ઘાત તો અહીંયા છે જ અંદર, 2 ને 1 કેટલી થઈ ગઈ 3, વત્તા p² q, બેમાંથી એક માઇનસ છે માઇનસ 2pq², બરાબર, અને માઇનસ બેમાંથી એક માઇનસ માઇનસ q³ એટલે q². આપણે એનો આન્સર મળી ગયો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ત્રીજો છે સાદુરૂપ આપો, જવાબ મેળવવાનો છે, બરાબર. સૌથી પહેલાં આપણે સાદુરૂપ આપી દઈએ.
શું છે? ગુણાકાર છે, બરાબર. એમાં +25 કરવાના છે. સોરી, એક્સનો વર્ગ એ કૌંસ સામાન્ય શું છે? x + 5 -5નો ગુણાકાર થશે x + 5 સાથે. એક્સનો વર્ગ ગુણકમાં x⁻1 એટલે x⁻3 બરાબર, વત્તા 5 ગુણકમાં x એટલે 5x² ઓછા 5x એ પ્લસ પછી કરવાના હતા, એ તો રાખવાના અહીંયા, ઓછા 5x અને ઓછા 25 એ વત્તા 25. તમે જોશો તો અહીંયા +25 ને -25 રદ થઈ ગયા એટલે 0 થઈ ગયા. એટલે વધ્યું શું? x³ વત્તા 5x² ઓછા 5x. આપને એનું સાદું રૂપ મળ્યું. નેક્સ્ટ દાખલા નંબર 2, a² વત્તા 5 બીજા કોણમાં b³ વત્તા 3 અને દ્વિપદીની બહાર છે +5. તો પેલો પદ છે a² સામાન્ય લેશું, b³ વત્તા 3 વત્તા 5 b³ વત્તા 3 અને +5 તો અલગથી છે જ. a² અને b³ એટલે a² b³ વત્તા 3 ગુણકમાં a² તો 3a² વત્તા 5 b³ વત્તા 5 ગુણ્યા 3 5 × 3 15 વત્તા 5 છે. ત્યાં તમે જોજો અહીંયા સરવાળો છે થશે, બરાબર. બાકી આપણે ચલ સમાન નથી એટલે એમ નામ રહેશે a² b³ વત્તા 3a² વત્તા 5 b³ વત્તા 15માં 5 ઉમેર્યા એટલે કેટલા થયા? 20. આગળ જોઈએ દાખલા બીજા. ત્રીજો દાખલો આપણે દ્વિપદી ગુણાકારમાં જ t + s² છે અને t² - s છે. તો આપણે સૌથી પહેલાં દ્વિપદી પેલી ખોલીશું એટલે t સામાન્ય લેશું, એમાં t² - s પ્લસ s² છે એનો ગુણાકાર થશે t² - s સાથે. એટલે ટીનો શું થશે? ઘન થશે 3 ઘાત, કારણ કે 1 ઘાત અને 2 ઘાત એટલે 2 ને 1 કેટલી થઈ? 3 થઈ, ઓછા 5 ગુણકમાં t એટલે 5t, સોરી 5 નહીં st, સોરી s છે, 5 નથી, s છે st એ પ્લસ s² અને t² અને -s³ એટલે કે ઘન. તો આ રીતના આપણે આન્સર મળી ગયો, કારણ કે સમાન ચલ બીજા ± થાય એમ નથી. ચોથો દાખલો a + b, આ બહુપદી આપણે c - d પ્લસ a - b, ત્યાર પછી દ્વિપદી c + d પ્લસ 2 અને કૌંસમાં 2ac પ્લસ bd. એટલે આ રીતના શું છે કે આ દ્વિપદીનો ગુણાકાર અહીં છે, અહીંયા દ્વિપદીનો ગુણાકાર અને અહીંયા એકપદીનો દ્વિપદી ગુણાકાર. આપણે જુઓ એ સામાન્ય કાઢીએ એટલે c - d, અહીંયા પ્લસ b સામાન્ય આપણે કાઢીએ એટલે c - d આપણે પતી ગયું. પ્લસ અહીંયા એ સામાન્ય કાઢ્યો એટલે c + d માઇનસ b એટલે c + d. આમાં ટૂંકમાં દ્વિપદી ગુણાકાર 2 વખત અને એકપદીનો દ્વિપદી 3, એટલે 3 દાખલા છે, બરાબર. એટલે 2 × 80 થશે પ્લસ 2 × bd. હવે આ ગુણાકાર કરી લે, ac થઈ જશે માઇનસ ad પ્લસ bc, બેમાંથી માઇનસ માઇનસ bd પ્લસ ac પ્લસ ad માઇનસ bc પ્લસ bd પ્લસ 2ac પ્લસ 2bd. ac કેટલી વખત છે જોયો? 1 ને આ 2, આ 1 અને આ 2, અને હજી આ છે 2, 2 ને 2 કેટલા વખત થયા? તો 4 વખત થયા, તો 4 ac થયા. બાકી ad અહીંયા તમે જુઓ આ ± રદ થઈ ગયા, ad bc તો ± અહીંયા રદ થઈ ગયા, bc અને પછી -bd અને +bd રદ થઈ ગયા.
અને બાકી કેટલા રહ્યા? અને બાકી જે છે 2BD છે ને, એ આપણે અહીં તમે જોશો તો બીડી કેવા રહેશે? અહીંયા માઇનસ છે, સોરી હો, કારણ કે અહીંયા શું છે, આપણી મિસ્ટેક રહી ગઈ છે, અહીંયા માઇનસ આવશે. હું કહું કેમ ઉડી જાય છે, અહીંયા ઉડી જાય. જો આ બે માઇનસ થયા, આ પ્લસ થઈ ગયા, એટલે આન્સર આપણે મેળવશું 4AC.